નજર કરીએ તો આવતીકાલે હવે આપણને આરબીઆઈની ક્રેડિટ પોલિસી જાહેર થતી દેખાશે। આ ક્રેડિટ પોલિસીને લઈને સહયોગી ચેનલ CNBC TV 18 દ્વારા એક નિષ્ણાંતોનો પોલ કરવામાં આવ્યો હતો। આ પોલમાં નિષ્ણાંતો ખાસ કરીને આ પોલિસી પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છે એના પર નજર કરીએ અને એની વિગત સાથે સહયોગી ચાંદની આપણી સાથે જોડાયા છે। જી ચાંદની, જણાવો શું ખાસ અપેક્ષાઓ બની રહી છે પોલિસીથી? જી, સૌથી પહેલાં તો એ જાણવાનું અહીંયાથી કે પોલિસીમાં શું થશે, તો વ્યાજ દરને લઈને શું નિર્ણય આવી શકે છે। તો વ્યાજ દર યથાવત રહી શકે છે। મેજોરિટી માની રહ્યા છે, 80% માની રહ્યા છે કે વ્યાજ દરોમાં કોઈ બદલાવ કરવામાં નહીં આવે, જ્યારે અહીંયાથી 20% માત્ર માની રહ્યા છે કે 25 બેસિસ પોઈન્ટ સુધીનો એટલે 5%નો એક કાપ જે છે એ આવી શકે છે। આ સિવાય અન્ય જે નિષ્ણાંતોને પૂછવામાં આવ્યું હતું કે આ સાયકલમાં રેપો રેટ જે છે એ કેટલો થઈ શકે છે, એમાં પણ જોઈ રહ્યા છે મત થોડા ડિવાઈડ થયેલા છે। 30% માની રહ્યા છે, 5.5%, 40%નું અહીંયાથી માનવું છે કે 5.25% રહી શકે છે અને 5% માની રહ્યા છે કે 5% પર રહી શકે છે, 30% માની રહ્યા છે। એટલે જ્યારે ખાસ કરીને પૂછવામાં આવ્યું હતું અહીંયાથી કે રેપો રેટ કેટલો આ સાયકલમાં દેખાઈ શકે છે। આ ઉપરાંત જોઈએ તો વ્યાજ દરમાં જે કાપ છે એ ક્યારે અટકશે એ જ્યારે પૂછવામાં આવ્યું નિષ્ણાંતોને, તો અહીંયા પણ મેજોરિટી 60% માની રહ્યા છે કે ઓક્ટોબર 2025માં, એટલે અત્યારે જ આપણને એક અટકતું દેખાઈ શકે છે। સાથે ડિસેમ્બર 2025માં અટકશે એ 20% માની રહ્યા છે અને એપ્રિલ 2026 કે પછી અહીંયા ખાસ કરીને 20% લોકો માની રહ્યા છે, એટલે કે એપ્રિલ 2024 કે એના પછી અટકી શકે છે અહીંયાથી વ્યાજ દરોમાં જે કાપ જે છે એ। ત્યારબાદ એક જ્યારે પૂછવામાં આવ્યું હતું કે વલણ કઈ રીતનું અહીંયાથી રાખી શકે છે, ન્યુટ્રલથી અહીંયાથી બદલવામાં આવશે, સંપૂર્ણપણે એક્સપર્ટ્સ માની રહ્યા છે અહીંયાથી કે અહીંયાથી કોઈ બદલાવ કરવામાં નહીં આવે, ન્યુટ્રલ પર જે વલણ રાખવામાં આવ્યું છે એમાં કોઈ ચેન્જીસ કરવામાં નહીં આવે। હવે મહત્વનું GDP અનુમાન જે છે ફાઇનાન્શિયલ યર 26 માટે એ કેટલું રહેતું દેખાઈ શકે છે આ પોલિસીમાં? 6.5% પર યથાવત રહેશે, 40% માની રહ્યા છે। અહીંયા 6.6 થી 6.7% કરી શકે છે બદલીને, 30% માની રહ્યા છે અને બીજા 30% એવું પણ માની રહ્યા છે અહીંયાથી કે 6.7% થી 6.8% પર રહેતું દેખાઈ શકે છે। GDP અનુમાનના ફ્રન્ટ પર વાત કરીએ તો GDP અનુમાનની વાત કરી, CPI અનુમાન જે છે FY 26 માટે કેવું રહી શકે છે? અહીંયા ખાસ કરીને 20% માની રહ્યા છે, એમાં એક ઘટાડો આવી શકે છે। મેજોરિટી માની રહ્યા છે કે ઘટીને 2.5% થી 2.7% પર રહેતું દેખાઈ શકે છે અને બહુ ઓછા માની રહ્યા છે કે 3.1% પર યથાવત રહેશે। એટલે CPI અનુમાનમાં મેજરલી એક બદલાવ થઈ શકે, ઘટાડો આવી શકે એ એક મત આવતો દેખાડી રહ્યો છે। હવે રૂપિયામાં જે એક નરમાશ આવી છે એની આ નિર્ણય પર, પોલિસીના નિર્ણય પર કોઈ અસર આવશે કે નહીં? તો અહીંયા બધા જ લગભગ મેજોરિટી 80% કારણ કે માની રહ્યા છે કે એની કોઈ અસર અહીંયા જોવા નહીં મળે નિર્ણય પર, અને 20% માની રહ્યા છે કે હા, રૂપિયાની જે નરમાશ છે એ નિર્ણય પર એક અસર લાવી શકે છે। છેલ્લે જાણીએ કે RBI દ્વારા સંભવિત અન્ય પગલાઓ કઈ એક અનાઉન્સમેન્ટ એક મહત્વની રહી શકે છે, તો MSME અને નિકાસકારો માટે ખાસ કરીને પગલાઓ લઈ શકે છે, એને લઈને RBI જાહેરાત કરી શકે છે। સાથે અન્ય જે ધ્યાનમાં રાખવાનું રહેશે, અહીંયાથી ટેરિફથી જે અસર થતી દેખાડી રહી છે જે સેક્ટર્સને, એને લઈને કોઈ જાહેરાત અહીંયાથી RBI કરી શકે છે। આ ઉપરાંત NBFCsને એક્સટર્નલ બેન્ચમાર્ક હેઠળ લાવવામાં પણ આવી શકે છે। આ પણ એક મહત્વના અન્ય અનાઉન્સમેન્ટ છે આ પોલિસીમાં, જેના પર એક ફોકસ રહેતું દેખાઈ શકે છે। તો ઓવરઓલ જોઈએ તો એક અનુમાન મોનેટરી પોલિસી પાસેથી અપેક્ષા બનતી જોઈ રહ્યા છીએ। એટલે જો ખાસ કરીને એક વ્યાજદર કાપ આ વખતે નહીં જોવા મળે એવી અપેક્ષા બનતી દેખાઈ રહી છે। આભાર ચાંદની, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જો આવતીકાલે